નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું. તો મિત્રો, વાત કરવાની છે આજના વિડીયોમાં દેશના કરોડો કર્મચારીઓ માટે એક લેટેસ્ટ અપડેટ આવી છે. મિત્રો, આગામી સમયમાં જે બેઠક ઉજવવાની છે તેમાં મિત્રો ગ્રેજ્યુએટના નિયમમાં મહત્ત્વની અપડેટ આવવાની છે. તો શું જ ચર્ચા આપણે કરવાના છીએ તે પહેલાં મિત્રો, ચર્ચા કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો તો ફેમિલી મેમ્બરો બધા સામાન્ય બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, નોકરી કરતા લોકોને પગાર સાથે વિવિધ ભથ્થાઓ મળે છે, જેમાં એક ગ્રેજ્યુટી છે અને આ ભથ્થું કર્મચારીઓને કંપની અથવા એમ્પ્લોયર સાથે ચોક્કસ સમયગાળા માટે કામ કરવા માટે આપવામાં આવે છે. તો બધા કર્મચારીઓ ગ્રેજ્યુટીમાં તકરાર છે, પરંતુ ત્યાં નિયમો અલગ અલગ છે. આને લગતા પ્રશ્ન છે કે એમ્પ્લોય ગ્રેજ્યુએટ તરીકે કેટલા ટકા પગાર ચૂકવે છે, તો મિત્રો, ગ્રેજ્યુટી ગણતરી પગાર જે આધાર કરવામાં આવે છે, જેમાં નોકરી કુલ અવધિ પણ સમાવેશ થાય છે. આ રકમ દર વર્ષે 15 દિવસને પગારની બરાબર ઉમેરવામાં આવે છે અને તે માત્ર કર્મચારીને આપવામાં આવે છે જેમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી કામ કરે છે. ગ્રેજ્યુટી માટે 15 દિવસનો પગાર આખા મહિના પગારમાં ઉમેરવામાં આવતો નથી. તેના બદલે એવું માનવામાં આવે છે કે 4 રવિવાર બાદ કરતા દર મહિને 26 કામકાજના દિવસો છે. આમ 30 દિવસની બદલે 26 દિવસ ધ્યાનમાં લેવામાં આવે છે. તો 50,000 પગાર પર કેટલો ગ્રેજ્યુટી મળશે? તો ગ્રેજ્યુટી ગણતરી માટે સૂત્ર છે છેલ્લો પગાર. જો કોઈ વ્યક્તિ છેલ્લો પગાર 50,000 રૂપિયા છે અને તેને 20 વર્ષ અને 10 મહિના કામ કર્યું છે તો તેને કુલ સેવા 21 વર્ષ ગણવામાં આવે છે. આ આધારે ગ્રેજ્યુટી ગણતરી આ રીતે કરવામાં આવે છે: 50,000 21 x બરાબર 15/36. આ ગણતરીથી ગ્રેજ્યુટી રકમ 6,05,769 રૂપિયા થશે. તો આમાં રકમ ₹25,000ના મૂળ પગારના રૂપિયા 15,000 મોંઘવારી ભથ્થું અને 10,000ની અન્ય વસ્તુઓ સમાવેશ થાય છે, જેના કુલ પગાર મિત્રો 50,000 થાય છે. ત્યારબાદ મિત્રો, અહીં બદલાવનો નિયમ છે કે જો કોઈ કંપની એમ્પ્લોય ગ્રેજ્યુટી એક્ટ હેઠળ રજિસ્ટર ન હોય તો પણ તે પોતાના કર્મચારીઓને આ લાભ આપી શકે છે. જો કે આ વખતે નોકરિયાત માટે ગ્રેજ્યુટી ગણતરી ફોર્મ્યુલા બદલાશે નહીં. ગ્રેજ્યુટી ગણતરી દર મહિને 26 દિવસના કામને બદલે સીધા 30 દિવસના કામ દિવસ પર કામ કરવામાં આવશે. તો મિત્રો, આ ત્યારની મહત્ત્વની અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે.